નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે 1945 પછીનું વિશ્વ, 1945 પછીની દુનિયા, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને મારા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ આવનારી જે તમારી દ્વિતીય પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા છે, એની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નનો જવાબ આપો. એમાં પહેલો છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ આપણે જણાવવાના છે. અને આ પ્રશ્ન જે છે એ બીજી પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાણો છે. તો જોઈ શકો છો, આવી રીતે જવાબ લખવાનું છે ને આવી રીતે એરો કરીને તમારે જવાબો લખવાની શરૂઆત કરવાની છે. સૌપ્રથમ તો આખા સ્વાધ્યાયનો વિડીયો તમે ધ્યાનથી શાંતિથી જોઈ લો, પછી બીજી વાર જુઓ, બીજી વાર તમે જોઈને લખી શકો છો. બાકી પહેલી વાર તમારે વિડીયો સમજવાનો છે. તો છે કે સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ, તો આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલા ભરવા. આગળ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. પછી છે એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ દબાવી દેવા અસરકારક સામૂહિક પગલા પણ ભરવા. આગળ છે દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. પછી છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સહયોગ પ્રાપ્ત કરવો તથા જ્ઞાતિ, જાતિ, ભાષા, લિંગ માનવ અધિકારો પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવો. પછી છે આ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનારી કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. આગળ જઈએ હવે. આગળ છે બીજો કે બિનજોડાણવાદની નીતિનો અર્થ સમજાવો. આ પણ પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સમાં. તો છે કે બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે કે અમેરિકા અને રશિયા ધારો કે સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રોને ન જોડાયા, એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં આપણું ભારત દેશ પણ સમાવેશ છે. બીજો છે કે ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષિપ્તમાં ચર્ચા કરવાની છે. ઠંડુ યુદ્ધ જે કહીએ છીએ, કોલ્ડ વોર, તો એ મિત્રો છે શું એની ચર્ચા જોઈએ. તો યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી તમન્ના હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાની અલગ પડ્યા. આગળ યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા, બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો 1949 કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વશાળી સત્તાને પડકારી હતી. આગળ જોઈ શકો છો. ચોથો છે કે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં આપણે માહિતી જણાવવાની છે. તો એ પ્રશ્નનો સંપૂર્ણ આન્સર તમને અહીંયા આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ ટોપિક વાઇઝ તમારે વાંચવાનો છે અને વાંચીને પછી આનો જવાબ તમારે નોટબુકની અંદર લખવાનો છે. બાકી બેઠું તમારે કોપી પેસ્ટ મિત્રો કરવાની જરૂર નથી, કારણ કે એનાથી તમને નુકસાન જ છે. આગળ છે પાંચમો કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. તો જોઈએ, ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે ભારત દેશને. તો કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને ભારતનો પક્ષ લીધો છે. આગળ છે કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો પણ રશિયાએ ઉપયોગ કર્યો છે. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રી ભર્યા સંબંધો રહ્યા છે. અને જે આપણી S-400 મિસાઇલ છે એ પણ મિત્રો રશિયા દ્વારા જ આપવામાં આવેલ છે, જે આપણી ડિફેન્સ સિસ્ટમ છે. આગળ છે છઠ્ઠો છે કે લશ્કરી જૂથો નાટો, સિયાટો અને વોર્સો
વિશે માહિતી તમારે આપવાની છે. તો જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ આન્સર તમને ટોપિક વાઇઝ આપેલો છે, જે તમારે સૌપ્રથમ તો વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો ધ્યાનથી વાંચી લેવાનો છે, પછી તમારા નોટબુકની અંદર તમારે લખવાનું છે. બીજો જોઈએ કે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. પહેલો છે કે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા હતા. તો ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આગળ, એકબીજાને શંકા, અશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા હતા. વિશ્વ બે મહાસત્તાઓ અને લશ્કરી જૂથોમાં વહેંચાયું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ જેવો વિનાશકારી શસ્ત્ર ધરાવતો હતો. આગળ છે, સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. આ કારણને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સૂત્રો તણાવપૂર્ણ થઈ ગયા હતા. આગળ છે બીજો કે પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણવાદની નીતિ વિશે શું માનતા હતા? તો આપણા દેશના પ્રથમ વડાપ્રધાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહેલી છે કે વિશ્વના એ હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આગળ, ત્રીજો છે કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જોઈએ એ મિત્રો શું છે પરમાણુ બિન પ્રસાર સંધિ. તો પરમાણુ પ્રસાર સંધિ એટલે કે જગતની પરમાણુ સત્તાઓએ પ્રક્ષેપ પાત્રોનો ફેલાવો અને પરમાણુ શસ્ત્રો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ છે મિત્રો આ. અને આ સંધિ ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધ હોવાથી ભારતે તેના પર સહી કરી નથી, ભારતે તેના પર પોતાના હસ્તાક્ષર કર્યા નથી, એટલે કે પોતાની અનુમતિ આપી નથી. આગળ છે ત્રીજો, નીચેના પર ટૂંક નોંધ લખો. પહેલો છે શસ્ત્રીકરણ ને નિઃશસ્ત્રીકરણ. તો એની પણ તમને સંપૂર્ણ ટૂંક નોંધ આપેલી છે, જે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો વિડીયો સ્ટોપ કરીને તમારે એકવાર વાંચી લેવાના છે, પછી જ તમારા નોટબુકની અંદર ધ્યાનથી તમારે શાંતિથી લખી લેવાના છે, જેથી કરીને પરીક્ષાની અંદર જો આપણે પેપરની અંદર આ પ્રશ્ન પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ. અને મિત્રો અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ક્યુબાની કટોકટી એટલે શું? તો જો ક્યુબાની કટોકટી વિશે ટૂંક નોંધ લખવાની છે. અને એસએસ ની અંદર તો જેવી તમારી પરીક્ષા નજીક આવે એવા તમારે પાઠ્યપુસ્તકનું જે તમારું ચેપ્ટર છે ચેપ્ટર વાંચવાના છે અને સ્વાધ્યાય પણ ક્લિયર કરી લેવાના છે. આ બે વસ્તુ કરશો તો 90% પ્લસ તમે પેપરની અંદર માર્ક્સ લાવી શકશો. અને જો તમારે 95% પ્લસ માર્ક્સ લાવવા છે તો અમારા મોડેલ પેપરો, અમારા આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમે જોતા રહેજો. અને એ જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો ગ્રુપની અંદર પણ ભૂલ્યા વગર જોઈન તમારે થઈ જવાનું છે. જો ક્યુબાની કટોકટી, તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યતાવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961 થી 1962 દરમિયાન જાહેર કરી હતી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા હતા. આગળ છે, જેથી સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળવાનો વિચાર કરી વાહન પાછા પણ વાળી દીધા હતા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ હતી. આ ઘટનાને મિત્રો શું કહે છે? ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સિમ્પલ છે, ધ્યાનથી તમે વાર્તાની સ્ટોરીની જેમ યાદ રાખશો તો આ પ્રશ્નનો જવાબ તમે ક્યારે પણ નહીં ભૂલી શકો. અને આ પ્રશ્ન જે છે તમારી પરીક્ષાની અંદર મિત્રો 100 માંથી 90 પેપરની અંદર આ પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન છે, ક્યુબાની કટોકટી. આગળ, બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટી યુદ્ધના અંતમાં આરંભ તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે કે સોવિયત યુનિયનનું વિઘટન. એના વિશે આપણે માહિતી આપવાની છે, જોઈ શકો છો. એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી લેવાનો છે. ટોપિક વાઇઝ સંપૂર્ણ આન્સર તમને આપેલો છે. આગળ જઈએ. આગળ છે બર્લિનની નાકાબંધી. બર્લિનની નાકાબંધી તો છે કે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી.
બર્લિનની રાજધાનીને 4 વિભાગોમાં વહેંચીને તેની 4 મહાસત્તાઓ સ્થાપવામાં આવી. પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે ભારે તણાવ ઉભો થયો. પછી પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા અને પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું પણ એકીકરણ કર્યું હતું. આગળ છે વિધાનોના કારણો આપવાના છે. પહેલો, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો હતો. તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે, સંપૂર્ણ કારણ આપેલું છે. બીજો, ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. જે આપણને ખબર છે બંને પરમાણુ હુમલો ટાળી દીધો હતો, જે મિત્રો માનવ કલ્યાણ માટે એક સારી બાબત હતી. ત્યાંથી યુદ્ધના અંતને, ઠંડા યુદ્ધના અંતને આરંભ તરીકે માનવામાં આવે છે. અને આનો વિગતે પણ તમને જવાબ આપેલો છે, જોઈ શકો છો. આગળ છે આપણા વિકલ્પો. એની અંદર પહેલો વિકલ્પ છે કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? તો શાથી થાય છે? આમુખથી. જોઈ શકો છો બધાની અંદર આપણા બંધારણનો પણ શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રોની પણ શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી. તો આપણે આમુખ યાદ રાખીએ તો 2 પ્રશ્નો આપણા યાદ રહી જાય. આગળ છે બીજો કે ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો કયા? બર્લિનની નાકાબંધી. ત્રીજો છે કે સોવિયત યુનિયનમાં નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? તો કઈ વિચારધારા આવશે? સામ્યવાદી વિચારધારા આની અંદર રાઈટ આન્સર આવશે. આગળ વધીએ. ચોથો કે ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? તો આપણા દેશના ફર્સ્ટ જે પહેલા વડાપ્રધાન હતા પંડિત જવાહરલાલ નહેરુ. આગળ છે પાંચમો કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે? તેની અંદર આપશે ઓપ્શન નંબર એ, બિન જોડાણવાળી નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું 6થું ચેપ્ટર છે 1945 પછીનું વિશ્વ. એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી. તો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.